સરકારી ખાતામાં ધાંધિયા જોવા હોય તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લેવી પડે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પીજીવીસીએલના ધાંધિયા અને લાલિયાવાડીથી ત્રસ્ત છે। ભારે વરસાદ અને પૂર બાદ હજુ પણ વાડી વિસ્તારો રામ ભરોસે છે, કેમ કે કેશોદ, વિંજલપુર, ભીંડા, ઠાકરશેરડી સહિતના ગામોમાં છેલ્લા 7 થી 8 દિવસથી વીજ પુરવઠો નથી મળી રહ્યો। સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલની છાપ એવી બની ગઈ છે કે ગમે તેટલા માથા પછાડો, અમે અમારી અનુકૂળતાએ જ કામ કરીશું। ખેડૂતોનો મગફળી સહિતનો પાક સુકાઈ રહ્યો છે અને પિયતની ખાસ જરૂર હોવા છતાંય વીજળીના ફાંફા છે। પીજીવીસીએલના અધિકારીઓના પેટનું પાણી ન હલતા આખરે ખેડૂતોએ જાતે જીવના જોખમે રિપેરિંગ કામ શરૂ કર્યું છે। એક તો વીજળીના ધાંધિયા અને ઉપરથી વોલ્ટેજની સમસ્યા પણ હોવાથી વાડી વિસ્તારમાં સબમર્સિબલ પંપ પણ બળી ગયા છે। આ મુદ્દે પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ જવાબ આપવાથી ભાગી રહ્યા છે। લાઇટનો મોટો પ્રશ્ન એ છે કે ટાઈમે જ્યારે આપણે લાઇટ જોઈએ છે ત્યારે લાઇટ આવતી નથી। મોટો પ્રશ્ન એક એ છે। અને ખેડૂતો જ્યારે માંડવીનું બધું રોપણ કરે એમાં પાણી મહત્વનો ભાગ ભજવે છે। પાણી પાવા માટે જો લાઇટ જ નહીં આવે તો ખેડૂતો કઈ રીતે આગળ વધશે? તો અત્યારે માંડવી જો બધી 20 વીઘામાં છે બધી સુકાય છે અને લાઇટનો જે પ્રશ્ન છે એનો સોલ્યુશન નથી આવતું હજી। અહીંયા એજી ફીડર છે, અહીંયા અમે વારંવાર જવા છતાં અમને એક જ જવાબ મળે છે કે કામ ચાલુ છે। ફોલ્ટમાં હોવા છતાં કામનો કોઈ પણ નિવાડો અમને આવ્યો નથી। શું સમસ્યા છે લાઇટ નથી? સમસ્યા એ છે કે અમારે માંડવી અત્યારે હાલમાં સુકાય છે અને અત્યારે હાલમાં સૂર્ય બેસવાનો ટાઈમ છે અને આ મોટો પ્રશ્ન જે લાઇટ ના હોવાથી અમારે આ પ્રશ્ન રિયલ છે। રિપેર કરવા કોઈ નથી આવતું। શું વાંધો છે? ક્યાં રિપેર કરે કોઈ આવતું જ નથી। અહીંયા રિપેર કરવા ક્યાંય 40 વીઘાની માંડવી છે, એમાં 5 દિવસે કુચે મળી 1 વીઘો પાય। ભાઈ આ ડોરા ભરી ગયા હોય હાથે રિપેર કરી લઈએ અમને બધું આવડે। લાઇટ ની ભૂખતી હોય તો અમે દૈયા ફિટ કરી લઈએ, ટીસીમાં વાંધો હોય તો ટીસી અમે કરી લઈએ, કારણ કે અમે ખેડૂત છીએ, અમને બધું ફાવે છે। પણ લાઇટ આવે તો અમે કરી શકીએ, પાવર જ ના ભૂખતો હોય તો અમારે શું